ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો નમઃ. ઓમ શ્રી હરયે નમો નમઃ. આજે સ્કંદ 6 એમની શરૂઆત આપણે કરી રહ્યા છીએ. नारायण जिन नाम लिया तीन और का नाम लिया न लिया, अमृत पान किया घट भीतर गंगा जल भी पिया न पिया. नरकનું વર્ણન સાંભળી પરીક્ષિત રાજા બોલ્યા, કહે છે મહારાજ, આવા નરકોમાં જવું ન પડે તેનો કંઈ ઉપાય બતાવો. આપે પ્રવૃત્તિ ધર્મ નિવૃત્તિ ધર્મની કથા સંભળાવી, પણ આ નરક લોકના વર્ણન સાંભળી મને બીક લાગે છે. કોઈ દિવસ નરકમાં જવાનો પ્રસંગ ન આવે એવો મને ઉપાય બતાવો. સુખદેવજી વર્ણન કરે છે કે હે રાજન, એક પાપનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં બતાવેલું છે. જો તે પાપનું વિધિપૂર્વક પ્રાયશ્ચિત કરવામાં આવે તો પાપનો જરૂર નાશ થાય છે. પ્રાયશ્ચિત કર્યા પછી ફરીથી પાપ ન થવું જોઈએ, નહીંતર પ્રાયશ્ચિત કરવાનો કોઈ જ અર્થ નથી. દુઃખ સહન કરી ઈશ્વરનું ભજન કરે તો પાપ ભળે છે. રાજાએ પૂછ્યું, કહે છે કે વિધિપૂર્વક પ્રાયશ્ચિત કર્યા પછી પણ પાપ કરવાની ઈચ્છા થાય છે, આનો ઉપાય શું? પાપના પ્રાયશ્ચિતથી પાપનો નાશ થાય છે. પાપ કરવાથી વાસનાનો નાશ થતો નથી. પાપની વાસના પ્રાયશ્ચિતથી નષ્ટ થતી નથી. એનો શું ઉપાય? એવો ઉપાય બતાવો કે પાપની વાસના, પાપ કરવાની વાસના જ ન રહે. પાપના પ્રાયશ્ચિતથી પાપ બળે છે, પણ પાપ કરવાની વાસના જતી નથી. તે કેમ જાય? આવું મને બતાવો. સુખદેવજી સાવધાન કરીને કહે છે, રાજન, મનના ઉપર જરાય વિશ્વાસ ન રાખો. મન દગાખોર છે, તેને અંકુશમાં રાખો. એકવાર મનને છૂટ આપો તો ફરીથી પાપ કરવા તૈયાર થશે. પાપ વાસનાના અજ્ઞાતમાંથી જાગે છે, અને અજ્ઞાનનું મૂળ છે અહંકાર. શ્રી કૃષ્ણ ભગવાને જે પ્રાણ અર્પણ કર્યા તેને પાપ કરવાની ઈચ્છા થતી નથી. તેનો અહંકાર નષ્ટ થઈ જાય છે. તપ મનથી તથા ઇન્દ્રિયોની એકાગ્રતા રૂપ એને તપ કહેવાય છે. બ્રહ્મચર્ય શમ એટલે કે મનના નિયમરૂપ શમ. દમ એટલે કે બાહ્ય ઇન્દ્રિયોના નિયમરૂપ દમ. મનની સ્થિરતા દાન, સત્ય, શૌચ, યમ નિયમ વડે પાપની વાસનાનો નાશ થાય છે. પરંતુ હે પરીક્ષિત, પાપી પુરુષની જેવી શુદ્ધિ ભગવાને આત્મસમર્પણ કરવાથી અને એના ભક્તિની સેવા કરવાથી થાય છે, તેવી શુદ્ધિ તપસ્યા આદિ દ્વારા થતી નથી. પાપી મનુષ્ય ભક્તિથી જેવો પવિત્ર થાય છે તેવો શમ, દમ, તપ વગેરેથી થતો નથી. રાજા, તારા પ્રાણ ભગવાનને અર્પણ કર, એટલે પાપની વાસના જશે. ભગવાન નારાયણને જે પોતાના પ્રાણ અર્પણ કરે, પ્રતિશ્વાસે નારાયણના મંત્રનો જપ કરે, તો પછી પાપ તેને અટકશે નહીં. શ્રી કૃષ્ણને પોતાના પ્રાણ જે અર્પણ કરે તેને પાપ કરવાની ઈચ્છા થતી નથી. પ્રાણ અર્પણ કરવા એટલે કે પ્રાણે પ્રાણે, શ્વાસે શ્વાસે એટલે કે પ્રતિશ્વાસે ઈશ્વરના નામનો જપ કરવો. ઈશ્વરનું અનુસંધાન દરેક કાર્યમાં રાખવું. સતત પ્રતિશ્વાસે શ્વાસે ભગવાનનું સ્મરણ રાખો તો મનુષ્ય પાપ કરી શકતો નથી, તો પાપમાં પ્રવૃત્તિ નહીં થાય. ગીતાજીમાં કહ્યું છે, પહેલાં ભગવાનનું સ્મરણ અને ત્યારબાદ સંસારના કાર્યો.
પરમાત્માનું જ્ઞાન ન થાય ત્યાં સુધી વાસનાનો વિનાશ થતો નથી. વાસના અજ્ઞાનમાંથી જન્મે છે. ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થાય અને જગત કેવું છે તે સમજે તો વાસનાનો વિનાશ થાય. ઈશ્વર આનંદરૂપ છે અને સંસાર દુઃખરૂપ છે તેવો અનુભવ થયા પછી વાસનાનો વિનાશ થાય છે. વાસનાનું મૂળ અજ્ઞાન છે. અજ્ઞાનનો નાશ જ્ઞાનથી થાય છે. એ જ્ઞાનને સતત ટકાવી રાખવા પ્રાણને કૃષ્ણાર્પણ કરવું. અજ્ઞાનનો નાશ ન થાય ત્યાં સુધી વાસનાનો નાશ થતો નથી. વાસનાનો નાશ ન થાય ત્યાં સુધી પાપ અટકતું નથી. જ્ઞાની કેવળ ઇન્દ્રિયોને વિષયમાં જતી રોકવાનો પ્રયત્ન કરે છે, પણ તેથી વાસનાનો વિનાશ થતો નથી. ઇન્દ્રિયોને રોકવાથી નહીં, પરંતુ પ્રભુ પ્રત્યે વાળવાથી વાસનાનો વિનાશ થાય છે. ઇન્દ્રિયોને પરમાત્મા તરફ વાળો તો વાસનાનો પૂર્ણ વિનાશ થાય છે. એક એક ઇન્દ્રિયોને પરમાત્મા તરફ વાળો તો જ વાસનાનો વિનાશ થશે. મનને પવિત્ર કરવું હોય તો આંખને ભગવત સ્વરૂપમાં સ્થિર કરો. છઠ્ઠા સ્કંદમાં 3 પ્રકરણો છે. પહેલું ધ્યાન પ્રકરણ. 14 અધ્યાયમાં ધ્યાન પ્રકરણનું વર્ણન કર્યું. 14 અધ્યાયનો અર્થ છે 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ 14ને પરમાત્મામાં પરવી રાખો તો ધ્યાન સિદ્ધ થાય છે. બીજું અર્ચન પ્રકરણ. 2 અધ્યાયમાં સ્થૂળ અને અર્ચન અને સૂક્ષ્મ અર્ચનનું વર્ણન કર્યું છે. ત્રીજું નામ પ્રકરણ. 3 અધ્યાયોમાં ગુણ સંકીર્તન અને નામ સંકીર્તન છે. પરમાત્માના મંગલમય નામનો જપ કરો. જ્ઞાની માર્ગ હોય કે ભક્તિ માર્ગ હોય તો પણ ઈશ્વરનું ધ્યાન કર્યા વગર ચાલતું નથી. એકમાં મન સ્થિર થાય તો મનની શક્તિ વધે છે. 3 સાધન ધ્યાન, અર્ચન અને નામ બતાવ્યા છે. આ 3 સાધનો કરે તેના પાપનો નાશ થાય છે અને તે કોઈ દિવસ નરકમાં ન જાય. પ્રભુના મંગલમય સ્વરૂપનું ધ્યાન જપ કરવાથી આદત પાડો અને નિયમિત સેવા કરો. નરકમાં જવું ન પડે તે માટે આ 3 સાધનો કરો. રોજ ઠાકોરજીની સેવા કરો, તેમના નામ જપ કરો અને તેમનું ધ્યાન ધરો. આ 3 સાધન તમારાથી ન થાય તો એક સાધનમાં દ્રઢ નિષ્ઠા રાખો. વાસનાનો વિનાશ ઇન્દ્રિયોનો ભક્તિ રસમાં તરબોળ ન કરો ત્યાં સુધી થતો નથી. ભક્તિ દ્વારા જીવ ભગવાન પાસે જાય છે. યમુના મહારાણી ભક્તિનું સ્વરૂપ છે. તે જીવનો ઈશ્વર સાથે સંબંધ જોડી આપે છે. ભક્તિ દ્વારા જીવનો બ્રહ્મ સંબંધ થાય છે. ધ્યાન, અર્ચન અને નામ સ્મરણ આ 3 સાધનથી ભક્તિ દ્રઢ થાય છે. પરમાત્માનું ધ્યાન ન કરે ત્યાં સુધી મન શુદ્ધ થતું નથી. દાનથી, વ્રતથી, દ્રવ્ય શુદ્ધિ પણ મન શુદ્ધ થતું નથી. દાન કરવાથી ભગવાન મળતા નથી. દાનનું ફળ લક્ષ્મી. ગીતાજીમાં પણ કહ્યું છે કે નાહમ વૈદર્ન તપસા ન દાનેન શિષ્યા. ન વેદોથી, ન તપથી, ન દાનથી અને ન તો યજ્ઞથી મારી પ્રાપ્તિ થાય છે. મન શુદ્ધિ પરમાત્માના ધ્યાનથી થાય છે. તેથી રોજ ધ્યાન કરવાની જરૂર છે. ધ્યાનમાં એકાગ્રતા ન થાય તો નામ સ્મરણથી જરૂર છે. આ 3 ન થાય તો કાંઈ નહીં, પણ આમાંના એકને પકડી રાખો. સાધન વિના સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. મનુષ્ય જીવનનું લક્ષ્ય નક્કી કરવું જોઈએ. જે જીવનમાં એક ધ્યેય નથી તે જીવન નાવિક વગરના નૌકા જેવું છે. ધ્યેય નક્કી કરી તે ધ્યેય સિદ્ધ કરવા સાધન કરો. આ કલિકાલમાં કાંઈ થઈ શક્યું નથી, તેથી નામ સ્મરણનો આશરો લો. કલિકાલમાં નામ સેવા પ્રધાન બતાવેલી છે. કળયુગમાં સ્વરૂપ સેવા જલ્દીથી ફળતી નથી. સ્વરૂપ સેવા ઉત્તમ છે, પણ તેમાં પવિત્રતાની જરૂર છે. એવી પવિત્રતા કલીનો માણસ રાખી શકતો નથી. તેથી નામ સેવા મોટી કહી છે. જે વસ્તુ ન દેખાય તેનું પકડી રાખો તો નામમાંથી સ્વરૂપ પ્રગટ થશે. પરમાત્માનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર જ્યાં સુધી થતો નથી
ત્યાં સુધી તે નામનો આશ્રય રાખે એને એક દિવસ જરૂર સાક્ષાત્કાર થાય છે. સીતાજી ધ્યાન સાથે નામ સ્મરણ એવી રીતે કરે કે ઝાડના પાંદડામાંથી રામ નામનો ધ્વનિ નીકળે છે. પરમાત્માના નામમાં નિષ્ઠા થવી કઠણ છે. નામ સ્મરણ થતું હોય તો જીભ અટકી પડે છે. પાપ જીભને પકડી રાખે છે. ઘરે જાઓ ત્યારે પગલે પગલે ભગવાનનું નામ લો. પદે પદે યજ્ઞનું પુણ્ય થશે. આ અતિશય સુલભ છે, છતાં પણ થતું નથી. નામમાં દ્રઢ નિષ્ઠા રાખો. સતત પરમાત્માના નામનો જપ કરવાની ટેવ પાડશો તો મરણ સુધરશે. નામ નિષ્ઠા તો નામી ઈશ્વરનું સ્મરણ થતાં મરણ સુધરે છે. બ્રહ્મનિષ્ઠા અંતકાળ સુધી ટકવી મુશ્કેલ છે. કલિકાલમાં નામ નિષ્ઠા વગર બીજો કોઈ ઉપાય નથી. રામ નામથી પથ્થર તરી ગયા, પણ રામે નાખેલા પથ્થર ડૂબી ગયા. રામ નામથી પથ્થરો તરે છે. એક વખત રામચંદ્ર ભગવાન કુતૂહલ થયું. રામ નામથી પથ્થરો તરેલા અને વાનરોએ સમુદ્ર ઉપર સેતુ બાંધેલો. મારા હાથના અડકવાથી પથ્થરો તરે છે કે નહીં, ચાલ તેની હું ખાતરી કરી લઉં. તેઓ કોઈ ન ભાળે એવી રીતે સમુદ્રને કિનારે રામચંદ્ર ભગવાન પોતે પથ્થરો ઉચકીને સમુદ્રમાં ફેંકે છે. તે સર્વ પથ્થરો સમુદ્રમાં ડૂબી ગયા. રામચંદ્રજીને આશ્ચર્ય થયું, આમ કેમ બન્યું? મારું નામ માત્ર લખવાથી તો પથ્થર તરેલા છે. હનુમાનજી આ કૌતુક છુપાઈને જોતા હતા. રામજી નિરાશ થઈ પાછા ફરતા હતા. હનુમાનજી સામેથી આવ્યા અને મળ્યા. તેઓએ હનુમાનજીને પૂછ્યું, કહે મારા નામે સમુદ્રમાં પથ્થરો તર્યા અને મેં પોતે પથ્થરો સમુદ્રમાં ફેંક્યા, તે સર્વ ડૂબી ગયા, આમ કેમ? હનુમાનજી કહે છે, એમ જ થાય ને, એમાં શું અયોગ્ય છે? રામજી જેને ફેંકે એટલે કે તરસોડે તેને કોણ તારી શકે? રામજી જેને ફેંકે તજે એ તો ડૂબી જ જાય. એ પથ્થરોને આપે તજા એટલે ડૂબી ગયા. રામજી જેને અપનાવે તે ડૂબે નહીં. જે પથ્થરો વડે સમુદ્ર ઉપર શેતો બાંધેલો તે ઉપર શ્રી રામ લખવાના આવતું એટલે કે તે તર્યા. તમારા નામમાં જેવી શક્તિ છે તેવી તમારા હાથમાં નથી. રામ નામમાં જે શક્તિ છે તે ખુદ રામમાં પણ નથી. રામજીએ પોતાના જીવન દરમિયાન કેટલાકનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી રામ નામે અનેકને તાર્યા છે. નામ જપનો મહિમા અનેરો છે. જપ કરવાથી જન્મ કુંડલીના ગ્રહો પણ બદલાઈ જાય છે. વધુ શું કહું, તુલસીદાસજીની વાણીનો આશરો લઈએ. જપ તો જનાબાઈએ કર્યા. જનાબાઈ છાણા થાપે તે કોઈ સોરી કરીને લઈ જાય. જનાબાઈએ નામદેવને આ બાબતની ફરિયાદ કરી. નામદેવે કહ્યું, છાણા તો સર્વ સરખા, તારા છાણા ઓળખાય કેમ, સોર પકડાય કેમ? જનાબાઈએ કહ્યું કે મારા છાણા ઓળખી શકાશે. મારું સાણું કાન પાસે રાખશો તો તેમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ એવો ધ્વનિ સંભળાશે. જનાભાઈ સાણા થાપતી વખતે વિઠ્ઠલ વિઠ્ઠલ નામનો જપ કરતા. આને છાણા થાપતા જાય એટલે કહેશે કે છાણામાંથી જપનો ધ્વનિ નીકળે. નામદેવે ખાતરી કરીને જોઈ છાણામાંથી વિઠ્ઠલ વિઠ્ઠલની ધ્વનિ આવતો અને એ એમને સંભળાતો. તેમને જનાબાઈને કહ્યું કે નામદેવને હું નહીં પણ તું છે. જનાબાઈ છાણા થાપતી વખતે વિઠ્ઠલ વિઠ્ઠલ નામનો જપ એવા તલ્લીન બનતા કે જળ સાણામાંથી જપનો ધ્વનિ નીકળતો. આગળ જપની સંખ્યા અને તેનું ફળ બતાવ્યું છે. વિધિમાં 2 નિયમ સાચવજો, બ્રહ્મચર્ય પાળવું અને બીજા કોઈનું ખાશો નહીં. 5 કરોડ જપ કરનારને જ્ઞાન મળે છે. કેવળ વાંચવાથી જ્ઞાનનો અનુભવ થતો નથી. પ્રાચીન કાળમાં સંતો ક્યાંય ભણવા ગયા ન હતા એવું એના જીવન ચરિત્રમાં ક્યાંય લખાણું નથી. પણ ભાગવત ભક્તિથી ચિત્ત શુદ્ધ થતા અંતરથી જ્ઞાનનું સ્ફુરણ થતું અને પંડિત શાસ્ત્રની પાછળ દોડે છે. મીરાબાઈ જે બોલે તેની પાછળ શાસ્ત્ર દોડે છે. 13 કરોડ જપ કરવાથી જીવ અને ઈશ્વરનું મિલન થાય છે. કળીકાળમાં આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. અધિકારી ગુરુ પાસેથી મંત્ર ગ્રહણ કરવાથી મંત્રમાં દિવ્ય શક્તિ આવે છે.
અજામિલ નામ સ્મરણથી તરી ગયો છે. વેદાંતના સિદ્ધાંતો સમજવા મુશ્કેલ છે અને સમજાય તો પણ અનુભવવા ખૂબ મુશ્કેલ છે. દુઃખ શરીરને થાય છે, આત્મા તો કેવળ દ્રષ્ટા છે. એમ બોલવું સમજવું સહેલું છે, પણ આ સિદ્ધાંતનો અનુભવ કરવો ખૂબ મુશ્કેલ છે. ત્યારે નામ સ્મરણ સહેલું છે, ભક્તિ સહેલી છે અને સરળ છે. ભક્તિ મરણ સુધારે છે, જપ વિના જીવન સુધરતું નથી. કથા જીવનમાં માર્ગ બતાવે છે. કથા મનુષ્યને તેના સૂક્ષ્મ દોષોનું ભાન કરાવે છે અને તેનો ઉદ્ધાર તો નામ જપ નામ સ્મરણથી થાય જ છે. ભગવત નામ એ પરમાત્માનું સ્વરૂપ છે. નામ આશ્રયથી પાપનો પણ વિનાશ થાય છે. દૃષ્ટાંત વગર સિદ્ધાંત કોઈ દી જીવનમાં બેસશે નહીં. આ સંબંધમાં અજામિલનો ઇતિહાસ કહેવામાં આવ્યો છે. અજામિલની કથા હવે કહેવામાં આવી છે. અજામિલ અધમ હતો, પણ ભગવાનનો આશ્રય કરી કૃતાર્થ થયો. આપણે બધાય અજામિલ છીએ. આ જીવ માયામાં ફસાણો છે. માયામાં જે મળી ગયો છે તે અજામિલ. માયા જ્યાં જશો ત્યાં સાથે આવશે. કોલસાની ખાણમાં ઉતરે અને હાથ ચોખ્ખા રહે તે અશક્ય છે. સંસારમાં માયાના સંસર્ગમાં આવવું જ પડે છે. માયાને પકડવી પડે છે, પણ તેને અગ્નિની જેમ પકડજો. તેને વિવેકરૂપી સાણસાથી પકડજો. અગ્નિ વિના વ્યવહાર ચાલતો નથી, છતાં કોઈ અગ્નિને હાથમાં લેતું નથી. માયા આપણી પાછળ પડે છે, તેનાથી બસવાનું છે અને ઈશ્વર પાછળ પડવાનું છે. ઈશ્વર પાછળ પડતા માયા દૂર થશે. માયાને સ્પર્શ કરતા બહુ સાવધાન રહેજો. સંસારમાં રહી માયાનો ત્યાગ કરવો તે અશક્ય છે. કનક અને કાંતા એ માયાના રૂપો છે. એ બે વસ્તુમાં મારું મન ન જાય તેવો નિશ્ચય કરજો. શરીરથી પાપ કરશો તો સજા થાય છે અને મનથી પાપ કરશો તો પણ સજા થાય છે. કનક અને કાંતા એ બે વસ્તુમાં માયા રહેલી છે. આ બેમાંથી જેનું મન હટી જાય તેનું મન માયામાંથી હટી જાય છે. અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો. તે કાન્યકુંજ દેશમાં રહે છે. અજામિલ પવિત્ર છે. અજામિલ શબ્દનો અર્થ હવે આપણે જોઈએ. અજ એટલે માયા. માયામાં ફસાયેલો જીવ તે અજામિલ. અજામિલ અનેક પ્રકારના પાપો કરી ગુજરાન ચલાવતો. અજામિલ પહેલા તે મંત્ર વેતા અને પવિત્ર સદાચારી હતા. પણ એક દિવસ તે વનમાં ગયો. રસ્તામાં એક શૂદ્રને વેશ્યાની સાથે કામ ક્રીડા કરતો જોયો. વેશ્યાની સાડી ખચી ગઈ હતી. સ્વરૂપ જોતા કામાંધ થયો. અજામિલ કામવશ થયો અને વેશ્યાને જોવાથી અજામિલનું મન બગડ્યું. એકવાર વેશ્યાને જોવાથી અજામિલનું મન બગડ્યું તો દર રવિવારે ફિલ્મ જોવાવાળાને કેટલું મન બગડતું હશે. ઘણા એનો નિયમ હોય કે દર રવિવારે ફિલ્મ જોવાની જ. ઘણાએ બાળકોને સાથે લઈ જાય છે. તમારું તો બગડ્યું, પણ તમારું પણ બાળકોનું શું કામ બગાડો છો? પાપ પહેલું આંખે વાટે આવે છે. આંખ બગડી એનું મન બગડ્યું. મન બગડ્યું એનું જીવન બગડ્યું. એનું નામ બગડ્યું. રાવણની આંખ બગડેલી તો હંમેશને માટે તેનું નામ બગડેલું રહ્યું. મનમાં જેટલા પાપ આવે છે તે આંખ વાટે આવે છે. આંખો બગડે એટલે મન બગડે. કામને આંખમાં આવવા દેશો નહીં તો કામ મનમાં આવશે નહીં. મનુષ્ય શરીરથી નહીં, આંખ અને મનથી વધારે પાપ કરે છે. વેશ્યાને જોવાથી અજામિલનું પણ જીવન બગડ્યું. વગર પ્રયોજને કોઈને આંખ આપવી નહીં. આંખમાં રામને રાખો તો કામ મનમાં આવશે નહીં. આંખમાંથી બધાય પાપો આવે છે. અજામિલ વેશ્યામાં આસક્ત બન્યો. વેશ્યાને ઘરે ગયો. વેશ્યાને સમજાવી પોતાના ઘરે લઈને આવ્યો. અજામિલ પાપાચાર કરવા લાગ્યો. ચોરી કરવા લાગ્યો. દારૂ પીવા લાગ્યો. કેટલાક સાધુઓ ફરતા ફરતા અજામિલને ઘરે આવ્યા. તે વેશ્યાએ જોયું કે આ સંત આવ્યા છે, તેઓને અનાજ આપો.
વેશ્યાનું અનાજ લેવાની શાસ્ત્રોમાં ના પાડી છે, પણ સાધુઓ પણ જાણતા ન હતા કે આ વેશ્યા છે. રસોઈ કરી સાધુઓ જેમાં તેનું ખાધું, તેનું કલ્યાણ પરમાત્મા કરે છે. વેશ્યાએ અજામિલને પ્રણામ કરવા કહ્યું. વેશ્યાના કહેવાથી અજામિલ સાધુઓને વંદન કરે છે. સાધુઓ કહે છે, તારા ઘરે ભોજન મળ્યું પણ દક્ષિણા મળી નહીં. અજામિલ કહે છે, તમારી પાસેથી લૂંટી લેતો નથી, એ જ તમારી દક્ષિણા છે. હું કોઈ સાધુને પૈસા આપતો નથી, બીજું કંઈક માગશો તો આપીશ. વેશ્યા સગર્ભા હતી. સાધુઓને ઈચ્છા હતી કે અજામિલનું કલ્યાણ થાય. તેઓએ કહ્યું, તારા ઘરે જે પુત્ર થાય એનું નામ નારાયણ રાખજે. અજામિલ તે સાધુને કહેશે, મહારાજ, મારા પુત્રનું નામ હું નારાયણ રાખું, તેમાં આપને શું ફાયદો? સાધુ મહારાજ કહેશે, મારા ભગવાનનું નામ નારાયણ છે, તેથી તેનું નામ સાંભળી મને આનંદ થશે અને ભગવત સ્મરણ થશે. અજામિલ કહે, સારું, ત્યારે હું મારા પુત્રનું નામ નારાયણ રાખીશ. અજામિલને ત્યાં પુત્રનો જન્મ થયો. નામ રાખ્યું છે નારાયણ. છેલ્લી સંતતિમાં માતા પિતાનો વિશેષ પ્રેમ હોવાથી અજામિલ વારંવાર નારાયણને બોલાવે છે. નારાયણ નામની ટેવ પડી છે. અતિશય પાપી, અતિ કામી, અતિશય ખરાબ સોબતવાળા પૂરું આયુષ્ય ભોગવી શકતા નથી. અજામિલનું 12 વર્ષનું આયુષ્ય બાકી હતું. તેમ છતાં યમદૂતો લેવા માટે આવ્યા. અજામિલનો ભૂતકાળ નજીક આવ્યો. અજામિલનો મૃત્યુકાળ નજીક આવ્યો. પોતાના સૌથી નાના પુત્ર નારાયણ માટે અતિ આસક્ત, એટલે પોતાના પુત્રનું નામ લઈને બોલાવા લાગ્યો, હે નારાયણ, હે નારાયણ. ભોજનમાં, દ્રવ્યમાં, કામ સુખમાં, સ્થાનમાં, સંતતિમાં અને પુસ્તકમાં આ જીવ ફસાય છે. છેલ્લે સંતતિમાં મા બાપનું મન વિશેષ ફસાય છે. રોજની આદત પ્રમાણે અજામિલ નારાયણ નારાયણ એમ 2 વાર બોલે છે. તેનો દીકરો નારાયણ આવ્યો નહીં, પણ વિષ્ણુ ભગવાનના દૂતો ત્યાં આવ્યા છે. યમદૂતોએ કહ્યું, આને છોડી દો. યમદૂતો કહે છે, અજામિલનું ચરિત્ર દુષ્ટ છે, તે જીવવાને લાયક નથી. વિષ્ણુ ભગવાનના દૂતોએ કહ્યું, અજામિલ પાપ કર્યું છે એ વાત સાચી, પણ તેણે ભગવાનનું નામ લીધું છે, પાપનું પ્રાયશ્ચિત કર્યું છે, તેના થોડા પાપ બળી ગયા છે. હવે એને જીવવા દો. એના આયુષ્યના 12 વર્ષ બાકી છે. યમદૂતો કહે છે, અજામિલ નારાયણ નારાયણ બોલે, તે વૈકુંઠવાસી નારાયણ નહીં, પણ તેણે પોતાના પુત્રનું નામ લીધું છે, એના છોકરાનું નામ નારાયણ છે, તે માટે તે નારાયણ બોલતો હતો. વિષ્ણુ ભગવાનના દૂતો કહે છે, અજાણતા પણ પ્રભુનું નામ તેના મુખેથી નીકળ્યું છે. અજાણતા પગ અગ્નિ ઉપર પડે તો પણ અગ્નિ બાળે છે, પગ દાજે છે, તે પ્રમાણે અજાણતા પણ ભગવાનનું નામ લેવાથી તેમનું કલ્યાણ થાય છે. અજાણતા પણ ભગવાનનું નામ લેવાય તો પણ તેનું ફળ મળે છે. અજામિલ ભલે પોતાના પુત્રને ઉદ્દેશીને નારાયણ નારાયણ એમ બોલ્યો, પણ એ બહાને તો એ બહાને, પણ એ વખતે ભગવાનનું નામ તો લીધું ને. મોટા મોટા મહાત્મા પુરુષો આ વાતને જાણે છે. સંકેતથી પરિહાસમાં, તાનનો આલાપ લેવામાં અથવા કોઈની અહેલના કરવામાં પણ જો કોઈ ભગવાનના નામનો ઉચ્ચારણ કરે તો તેના સઘળાએ પાપો નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય પડતી વખતે, પગ લપસતી વખતે, ત્યારે અંગ ભંગ થાય ત્યારે, મૃત્યુ વેળાએ સાપ દંશ દે ત્યારે, તાવ વગેરે આવે ત્યારે, દાહ સમયે છોટ લાગે ત્યારે વગેરે સમયે વિવશતાથી હરિ હરિ એમ કહી ભગવાનનું નામનું ઉચ્ચારણ કરે તો નરકની યાતનાને પાત્ર રહેતો નથી. પડતી વખતે કાંઈ નુકસાન થાય તે સમયે હાય હાય નહીં કરો, હરિહરિ કરો. ઘરમાં દૂધ ઉભરાય ત્યારે માતાજીઓ હાય હાય કરે છે. હાય હાય કરે શું વળવાનું હતું, તેને બદલે હરિહરિ કરો. અનાયાસે
યજ્ઞનું ફળ મળશે, બાકી કોઈ અગ્નિમાં આહુતિ આપવાના નથી. હાયમાં સહેજ ફેરફાર કરી હરિહરિ કહો, આથી અનાયાસે નામ સ્મરણ થઈ જશે અને હરિના નામનો જપ શરૂ થશે. વાલ્મીકી રામાયણમાં લખ્યું છે કે મૃતાત્મા પાછળ બહુ હાય હાય કરે તો તેનું દુઃખ મૃતાત્માને થાય છે. જો હરિહરિનું સ્મરણ કરે તો તેનું પુણ્ય મૃતાત્માને મળે છે. વિષ્ણુના દૂતો કહે છે અજામેલનું 12 વર્ષનું આયુષ બાકી છે, 12 વર્ષનું આયુષ તેને ભોગવવા દો. વિષ્ણુ દૂતોએ અજામિલને યમદૂતોના પાસમાંથી છોડાવ્યો અને એનો ઉદ્ધાર કર્યો છે. અપમૃત્યુ ટળે છે, મહામૃત્યુ ટળતું નથી. સત્કર્મથી અપમૃત્યુ આયુષ બાકી હોવા છતાં પાપ કર્મોના ફળરૂપે આવેલું મૃત્યુ ટળે છે. અજામિલનું અપમૃત્યુ હતું, તેથી તે ટળી ગયું છે. અજામિલ આ બધું પથારીમાં પડ્યો સાંભળતો હતો. અતિ પાપીને પસ્તાવો થયો તો તેના જીવનમાં એકદમ પલટો આવ્યો છે અને તે સુધરી જાય છે અને આ જીવનમાં એમને મુક્તિ મળે છે. માટે કોઈ પાપીનો તિરસ્કાર ન કરો, પાપનો તિરસ્કાર કરો. અજામિલને અતિશય પસ્તાવો થયો છે. કરેલા પાપ માટે હૃદયથી પસ્તાવો થયો. પ્રાયશ્ચિતથી તેના સર્વ પાપો બળી ગયા. તે સર્વ છોડી ભગવત સ્મરણ કરવા લાગ્યો. હૃદયથી પાપનો પસ્તાવો થાય તો પાપ બળી જાય છે. પ્રાયશ્ચિત ચિત્તને શુદ્ધિ કરે છે. હવે તે નિરસ ભોજન કરતો હતો. એનું ભોજન સરસ, એનું ભજન નિરસ. જેનું ભોજન નિરસ એનું ભજન સરસ. પૈસા માટે જીવશો નહીં. જીવન કુટુંબ માટે નથી, જીવન શ્રી કૃષ્ણ માટે છે. અજામિલની બુદ્ધિ હવે ત્રિગુણ પ્રકૃતિથી પર થઈ અને ભગવાનના સ્વરૂપમાં સ્થિર થઈ છે. તેમના લેવા માટે પાર્ષદો વિમાન લઈને આવ્યા છે. વિશિષ્ટ માન એ જ વિમાન છે. અજામિલ વિચારે છે, મેં અનેક પાપો કર્યા પણ મને સદગતિ મળી છે. મેં નામમાં નિષ્ઠા રાખી, મને ફળ મળ્યું છે. અજામિલે નારાયણ નારાયણ જપ કરીને જીભ સુધારી અને જિંદગી પણ સુધારી. જીભને સમજાવશો તો જીભ સુધરશે. આપણી જીભ શ્રીખંડ માગે તો એને કડવા લીમડાનો રસ આપજો. જીભને કહો કે તું વ્યર્થ ભાષણ કરે છે, નકામી ટકટક કરે છે, ભગવાનનું નામ લેતો નથી. જીભને લીમડાનો રસ પીવડાવશો તો જીભે રામ નામ સડી જશે. ભગવત ભક્તિ કરનારને આ લોકોમાં અને પરલોકમાં પણ જ્ઞાન મળે છે. ભગવત કીર્તન કરતા કરતા અજામિલ ભગવત ધામમાં ગયો. ભગવાન નામનો આશ્રય કરનાર અજામિલ તરી ગયો. પહેલા અજાનો અર્થ કરેલો માયા, હવે નામનો આશ્રય કર્યા પછી અજનો અર્થ કર્યો બ્રહ્મ. આજે અજામિલ અજ એટલે બ્રહ્મ સાથે મળી બ્રહ્મરૂપ થયો છે. આજે જીવ શિવ એક થયા છે. અજામિલ શબ્દના 2 અર્થ થાય છે. અજા એટલે માયાથી માયામાં ફસાયેલો. માયાનું ઘણી રીતે વર્ણન કરવામાં આવ્યું છે, પણ શ્રીમદ શંકરાચાર્ય માયાની વ્યાખ્યા કરેલી કે કંસન કામિનીમાં જે ફસાયેલ રહે તેને માયામાં ફસાયેલો જાણવું. કિમત્ર હયમ કનક છ કાંતા. આ જગતમાં તજવા જેવી કઈ વસ્તુ છે? જીવને અધોગતિમાં નાખનાર કનક અને કાંતા. કાંતા એટલે કે સ્ત્રી. આ બેમાં જે ફસાણો તે માયામાં ફસાણો. મણિરત્નમાળામાં તો પ્રશ્નો જવાબો ઘણા ઉત્તમ છે. એક શબ્દમાં ઘણો બોધ આપ્યો છે. બંધાયેલો કોણ? કે જે 5 વિષયોમાં આસક્તિ વાળો તે. છૂટેલો કોણ? જેને વિષયો પ્રત્યે વૈરાગ્ય આવેલો તે. ઘોર નરક કયું? કે જે પોતાનું દેહ આ શરીરમાં સુંદર શું મૂત્ર, વિષ્ટા, માંસ, લોહી વગેરે દુર્ગંધ યુક્ત પદાર્થ તેમાં ભરેલા છે. સ્વર્ગમાં જવા માટે પગથિયું કયું? સર્વ તૃષ્ણાઓનો ક્ષય. દરિદ્ર કોણ? જેણે ઘણી દ્રષ્ટિઓ છે તે. શ્રીમંત કોણ? જે સદાને માટે સંપૂર્ણ સંતોષી છે તે. મોટામાં મોટો રોગ કયો? જન્મ ધારણ કરવો તે. આ રોગને દૂર કરવાનું ઔષધ કયું? પરમાત્મામાં
સ્વરૂપને વારંવાર વિચાર કરવો તે. અજામિલ શબ્દનો બીજો અર્થ કયો? અજ એટલે કે ઈશ્વર. ઈશ્વરમાં સર્વ રીતે ભળી ગયેલો બ્રહ્મમાં લીન થયેલો જીવ તે અજામિલ. સાધુ થવું કઠણ છે, પરંતુ સાદું જીવન હશે તો એક દિવસ સાધુ થવાશે. સાધુ થવાની જરૂર નથી, સરળ થવાની જરૂર છે. જેણે રસો જીત્યા તે જગત જીત્યું, જેણે રસો જીત્યા તે જગમાં જીત્યો. જીતમ સર્વ જીતે રસે. અવલૌકિક સુખના પ્રત્યેક સફળ થાય તો માનજો ઈશ્વરની કૃપા નથી. લૌકિક સુખની ઈચ્છાઓ અથવા પ્રયત્નો પૂરા ન થાય તો સમજવું કે ઈશ્વરની કૃપા છે. કારણ કે લૌકિક સુખમાં ફસાયેલો ઈશ્વર ભજન કરી શકતો નથી. અજામિલનું જીવન સુધરી ગયું. અંતે અજામિલ વિમાનમાં બેસી વૈકુંઠ ધામમાં ગયા છે. પણ જગતને બોધ આપતો ગયો છે કે અતિ પાપીને પણ નિરાશ થવાની જરૂર નથી. પાપી એમ ન વિચારે કે સાલો આપણામાં તો નામ લેવા માટે જોઈતી શુદ્ધિ કે ચોખ્ખાઈ પણ નથી, તો રામ નામ લેવામાં ફાયદો નથી. અરે, દરેક પ્રકારની શુદ્ધિ મેળવવા માટે પણ રામ નામનું રટણ એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય છે. અતિ પાપી હોય પણ એમને શરણે એટલે કે પ્રભુના શરણે જાય તો ઉદ્ધાર થાય. પાપનો ખરો પસ્તાવો થાય તો પાપ બળે છે. ભગવાનના નામનો જપ પાપને બાળે છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા આ મહામંત્ર છે. આ મહામંત્રનો જપ અર્થના અનુસંધાન સાથે કરવો. શ્રી કૃષ્ણ એટલે કે સર્વના આકર્ષણ કરનારા, મારા મનનું આપના તરફ આકર્ષણ કરો. ગોવિંદ એટલે કે ઇન્દ્રિયોનું રક્ષણ કરનારા, ભગવાન મારી ઇન્દ્રિયોને તમારામાં લીન કરો. હરે એટલે કે દુઃખોનું હરણ કરનારા, મારા દુઃખોનું હરણ કરો. જેનું મન ભગવાનમાં લીન થાય તેના દુઃખોનું હરણ થાય છે. મુરારે એટલે કે મૂળ રાક્ષસને મારવા વાળા, મારા મનમાં ભરાયેલા કામ, ક્રોધ, લોભ આદિ જે રાક્ષસો એને મારનારા. હે નાથ એટલે કે તમે નાથ અને હું સેવક. નારાયણ એટલે હું નર અને તમે નારાયણ. વાસુદેવ અસ એટલે પ્રાણ, મારા પ્રાણનું રક્ષણ કરો. મારું મન તમારા ચરણે અર્પણ છે. પ્રાચીન બહિરાજાને ત્યાં પ્રચેતા નામના 10 પુત્રો થયા. તેને ત્યાં દક્ષ નામનો પુત્ર થયો. દક્ષ પ્રજાપતિ હંસગુહ્ય સ્તોત્રથી આદિનારાયણ ભગવાનનું આરાધન કરે છે. દક્ષને ત્યાં હર્ષસ્વ નામના 10,000 પુત્રો થયા. તેઓએ દક્ષે પ્રજા ઉત્પન્ન કરવા આજ્ઞા કરી, પરંતુ નારાયણ સરોવરમાં જળનો સ્પર્શ થતા તેઓએ પરમહંસનો ધર્મ આચરવાની બુદ્ધિ થઈ. ત્યાં તેઓને નારદજી મળ્યા. દક્ષના આ 10,000 પુત્રોને નારદજીએ કટુ પ્રશ્નો કર્યા. તેના જવાબો આ પુત્રોએ વિચાર્યા. થોડા પ્રશ્નના ઉત્તરો આપણે જોઈએ. પહેલો પ્રશ્ન છે, જ્યાં એક જ પુરુષ છે તેવો દેશ કયો? એનો જવાબ, ઈશ્વર રૂપ પુરુષ આ દેહમાં શરીર રૂપ દેશમાં રહેલો છે. બીજું, જેમાં જવાય પરંતુ નીકળાય નહીં તેવી ગુફા કઈ? એનો જવાબ, પ્રભુના ચરણ. યદ્ગત્વા ન નિરંતે, ત્યાંથી પાછું ફરાતું નથી. અને ત્રીજો પ્રશ્ન, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં વહેનારી નદી કઈ? એનો જવાબ છે સંસાર જ છે. સંસાર રૂપી નદી પ્રવૃત્તિ વિષયો તરફ ઘસડી જાય છે અને નિવૃત્તિ પ્રભુ તરફ લઈ જાય છે. ચોથું, માથે ચક્ર ફરે છે તે શું? એમનો જવાબ, કાળચક્ર દરેક જીવનને માથે ફરે છે તે. નારદજીના કૂટ પ્રશ્નો ઉપર વિચાર કરી તે 10,000 પુત્રો મોક્ષ માર્ગમાં પ્રવૃત્ત થયા અને સર્વને નારદે સંન્યાસી એટલે કે સાધુ થયા અને સંન્યાસ લેવડાવ્યો છે. પોતાના આ પુત્રો પ્રવૃત્તિ માર્ગથી ભ્રષ્ટ થયા એટલે દક્ષે બીજા 10,000 પુત્રો ઉત્પન્ન કર્યા. તેઓ પણ નારદજીના ઉપદેશથી નિવૃત્તિ પરાયણ થયા. તેથી એમને ક્રોધ થયો અને ગુસ્સા ભરાણા અને દક્ષ પ્રજાપતિએ
ક્રોધમાં નારદજીને શાપ આપ્યો, તમે એક ઠેકાણે રહી શકશો નહીં, અનેક ઠેકાણે તમારે ભટકવું પડશે. નારદજીએ શાપ માથે ચડાવ્યો. નારદજી કહેશે, હું તમને શાપને બદલે વરદાન આપું છું. હવે તારે ઘરે કન્યાઓ પુષ્કળ થશે અને સંન્યાસનો પ્રશ્ન રહેશે નહીં. નારદજીએ દક્ષને આશીર્વાદ આપ્યા. શાપનો બદલો આશીર્વાદથી આપે એ જ સહનશીલતા રાખવી એ સાધુતા છે. સહન કરવું એ સંતનો ધર્મ છે. એ જળ ચેતન સર્વમાં ઈશ્વર ભાવ રાખે, તેમનામાં રાગ દ્વેષ નહીં જાગે. બ્રહ્માએ બધી ઇન્દ્રિયો બહિર્મુખ બનાવી છે. આ ઇન્દ્રિયો અંતર્મુખ થાય તો આનંદ મળે છે. ત્યારે જીવ શિવનું મિલન થાય છે. બહારના દરવાજા બંધ નહીં કરો ત્યાં સુધી અંદરના દરવાજા ખુલશે નહીં. સુખદેવજી વર્ણન કરે છે, હે રાજન, તે પછી દક્ષને ત્યાં 60 કન્યાઓ થઈ. તેમાંથી અદિતિના ઘરે 12 બાળકો થયા. તેમાંના એકનું નામ ત્વષ્ટા પ્રજાપતિના પુત્ર વિશ્વરૂપ થયા. એક દિવસ ઇન્દ્ર સિંહાસન ઉપર બેઠો હતો. બૃહસ્પતિ ઇન્દ્ર સભામાં આવ્યા. દેવોને ત્યાં પોતાના ગુરુ બૃહસ્પતિ પધાર્યા. છતાં ઇન્દ્ર ઊભા થઈ તેનું સ્વાગત કર્યું નહીં. ઇન્દ્રે ઉઠીને ઊભો થયો નહીં. બૃહસ્પતિ માનની અપેક્ષા રાખે છે, ધનની નહીં. પોતાના અપમાનથી બૃહસ્પતિએ દેવોનો ત્યાગ કર્યો અને ઇન્દ્રને શાપ આપ્યો, તું દરિદ્ર થશે. સંપત્તિમાં જે શાન ભાન ભૂલે તે દરિદ્ર ન થાય ત્યાં સુધી શાન ભાન ઠેકાણે આવતું નથી. દૈત્યોએ દેવો સાથે યુદ્ધ આરંભ્યું. સ્વર્ગનું રાજ્ય દૈત્યોને મળ્યું. દેવો બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ દેવોને ઠપકો આપ્યો, બ્રાહ્મણનું અપમાન કરવાથી તમે દરિદ્ર થયા છો. બ્રાહ્મણની સેવા કરો. બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણને ગુરુ માની બૃહસ્પતિની ગાદી ઉપર બેસાડો. દેવોએ પૂછ્યું, એવું બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ કોણ છે? બ્રહ્માએ કહ્યું, ત્વષ્ટા પ્રજાપતિનો પુત્ર વિશ્વરૂપ બ્રહ્મનિષ્ઠ છે. વિશ્વ એટલે જગત, વિશ્વ એટલે વિષ્ણુ ભગવાન. વિશ્વના પ્રત્યેક પદાર્થમાં વિષ્ણુને જોઈએ તે વિશ્વરૂપ છે. સોની આકૃતિને મહત્વ આપતો નથી, કેવળ સોનું જ જોઈએ છે. તેવી રીતે જ્ઞાની પુરુષ બહારના આકારને મહત્વ આપતા નથી. આકારમાંથી વિકાર ઉત્પન્ન થાય છે. વિશ્વરૂપ સર્વમાં જળ ચેતનમાં ઈશ્વરને ઝાંખી કરતો. વેરીને શત્રુ ભાવથી નહીં, ઈશ્વર ભાવથી જુઓ. સર્વમાં ભગવત ભાવ રાખવો કઠણ છે. રસ્તામાં સૌભાગ્યવતી સ્ત્રી મળે તો લક્ષ્મીની ભાવના થાય છે, પણ વિધવા મળે તો મોઢું આપણું બગડી જાય છે. વિધવામાં લક્ષ્મીનો ભાવ રાખવો કઠણ છે, પરંતુ વિધવા એ ગંગા જેવી પવિત્ર છે. વિશ્વરૂપ બ્રહ્મજ્ઞાની છે. કેવળ બ્રહ્મજ્ઞાની નહીં, બ્રહ્મનિષ્ઠ પણ છે. બ્રહ્મનિષ્ઠ રાખનારો બ્રહ્મપદેશ કરી શકે છે. વિશ્વરૂપનો આશ્રય કરી દેવો દૈત્યોના પરાભવ કરે છે. દૈતો કોણ? કામ, ક્રોધ વગેરે છે, એને જ દૈતો કહેવાય છે. બ્રહ્માના કહેવાથી દેવો વિશ્વરૂપ પાસે ગયા. વિશ્વરૂપે દેવોને નારાયણ કવચ આપ્યું. તેથી દેવોને તેમનું રાજ્ય એટલે કે જે બૃહસ્પતિનું અપમાન કરવાથી ગયું હતું તે પાછું મળ્યું. આથી ઇન્દ્ર સમર્થ બની અસુરોની સેનાને જીતી લીધી છે. નારાયણ કવચ, કવચ એટલે કે બખ્તર. વીર પુરુષો લોઢાના બખ્તરને ધારણ કરે તેમ આ મહામંત્ર મંત્રાત્મક અખ્તર છે. સુખદેવજી રાજર્ષિ વર્ણન કરે છે, આ મંત્ર જપ કરવા ઈચ્છનાર પ્રથમ અંગ ન્યાસ, કર ન્યાસ કરે. શરીરના પ્રત્યેક અંગનો ન્યાસ કરે. આ મંત્રનો જપ કરવાનો છે નારાયણ કવચ. મત્સ્યમતી ભગવાન જળની અંદર જળ જંતુઓથી અને વરુણના પાશથી મારી તમે રક્ષા કરજો. માયાથી બ્રહ્મચારીનું રૂપ ધારણ કરવાવાળા વામન ભગવાન સ્થળ ઉપર અને વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરજો. આ વાત નિશ્ચિત રૂપથી સત્ય છે. આ કારણથી સર્વજ્ઞ સર્વવ્યાપક ભગવાન શ્રી હરિ સદા સર્વત્ર સ્વરૂપેથી અમારી રક્ષા કરો. આ નારાયણ કવચનો છેલ્લો શ્લોક અગત્યનો છે. તે ખાસ યાદ રાખવા જેવો છે. જ્યારે કોઈ વાર બીક લાગે, ત્યારે મનમાં ઉદ્વેગ થાય તો આ શ્લોકનો પાઠ કરવો એટલે તરત જ આપણને જે બીક હોય
એ હટી જશે. આ શ્લોકનો પાઠ કરો. એક જ મારા ભગવાન અનેક સ્વરૂપો ધારણ કરી ક્રિયા કરે છે. સ્વપ્નમાં એકમાંથી અનેકની ઉત્પત્તિ થાય છે. સ્વપ્નનો સાક્ષી કલ્પિત છે. જાગૃત અવસ્થામાં જે કાંઈ દેખાય છે તે એકમાંથી નીકળ્યું છે. આ સગળું જગત ઈશ્વર રૂપ છે એમ માને તો મનુષ્ય નિર્ભય થાય છે. નારાયણ કવચનો આશ્રય કરી દેવોએ દૈત્યોનો નાશ કર્યો. તેથી દેવોને સ્વર્ગનું રાજ્ય મળ્યું. નારાયણ કવચને આધારે દેવોએ સ્વર્ગનું રાજ્ય મેળવ્યું છે. વિશ્વરૂપનું મોસાળ દૈતકુળમાં હતું. વિશ્વરૂપ એટલે સર્વમાં બ્રહ્મનિષ્ઠા રાખનારો. રાક્ષસમાં તે ઈશ્વરના રૂપને જુએ છે. તેનો અભેદભાવ સિદ્ધ થયો હશે. તેથી તે દૈત્યોને પણ યજ્ઞમાં આહુતિ આપે છે. સર્વમાં હું શું આ બીજા ઉપયોગ કરે છે. તે હું શું હુંને વ્યાપક બનાવો, હુંને સંકુશિત બનાવો તો દુઃખ જશે. વિશ્વરૂપની બ્રહ્મનિષ્ઠા એટલી સિદ્ધ થયેલી કે રાક્ષસ માટે પરબ્રહ્મને જુએ છે. પોતાનું મોસાળ અસુર પક્ષમાં હોવાથી વિશ્વરૂપ યજ્ઞમાંથી સુપી રીતે અસુરોને પણ યજ્ઞ ભાગ આપતા હતા. ઇન્દ્રને આ ગમ્યું નહીં. ઇન્દ્રાદિક દેવોની આવી બ્રહ્મભાવના સિદ્ધ થઈ ન હતી. એકવાર ઇન્દ્ર નિશ્ચય કર્યો કે આ ગુરુને દૈત્યોનો ભાગ આપવા ન કહ્યું, છતાં ગુરુ માન્યા નહીં. એણે વિશ્વરૂપનું મસ્તક કાપી નાખ્યું. આ વાત સાંભળી ત્વષ્ટા પ્રજાપતિને દુઃખ થયું. હું પણ યજ્ઞ કરીશ કે જે યજ્ઞથી ઇન્દ્રને મારનારો પુત્ર થાય. સકામ કર્મોમાં થોડી ભૂલથી વિપરીત ફળ મળે છે. કર્મમાં પરમાત્માનું પ્રસન્ન કરવાની ઈચ્છાથી કરો. મારા માટે જગત સારું બોલશે એવી આશા રાખશો તો તે જગત તો રામજીની પણ નિંદા કરી હતી. લોકો કલ્યાણ કરવા મેં માનવ શરીર ધારણ કર્યું, અનેક પ્રકારનું દુઃખ સહન કર્યું. તેમ છતાં લોકોએ મારી કદર ન કરી. માટે મારા ભગવાનને ગમે તે મારે કરવું એમ નિશ્ચય કરો. સકામ કર્મમાં થોડી ભૂલ થાય તો અનર્થ કરે છે. નિષ્કામ કર્મમાં ભૂલ સૂક્ષ્મ છે, પરંતુ સકામ કર્મમાં ભૂલ ક્ષમ્ય નથી. સકામ કર્મમાં ભૂલનો અર્થ અનર્થ કરે છે. યજ્ઞમાં મંત્રમાં ભૂલ થવાથી ઇન્દ્રને મારનારને બદલે ઇન્દ્રના હાથે મરનાર પુત્ર ઉત્પન્ન થયો. ઇન્દ્ર શબ્દને ઉદ્દાત કર્યો અને શત્રુ શબ્દને અનુદાત કર્યો. આમ કરવાથી શબ્દાર્થમાં ફરક થઈ જાય છે. ઇન્દ્રને મારનારને બદલે ઇન્દ્રના હાથે મરનારનો પુત્ર થયો. વેદ મંત્રનો તેથી બધાને અધિકાર આપ્યો નથી. મંત્રના ઉચ્ચારમાં કે પાઠમાં ભૂલ થાય તો અનર્થ થાય છે. બ્રાહ્મણ શુદ્ધ રીતે વેદનો પાઠ કરી શકે છે. કર્મની નિંદા ભાગવતમાં નથી, પણ સકામ કર્મની નિંદા ભાગવતમાં ઠેર ઠેર કરવામાં આવી છે. ભાગવત શાસ્ત્રમાં કેવળ ભક્તિનો જ મહિમા છે અને કર્મનો ગૌણ માન્યું છે તેવું નથી. હા, સકામ કર્મને જરૂર ગૌણ માન્યું છે. કર્મ કરો ત્યારે એક જ હેતુ રાખો કે મારા ઠાકોરજી પ્રસન્ન થાય. યજ્ઞકુંડમાંથી વૃત્તાસુર નીકળ્યો. વૃત્તાસુર દેવોને ત્રાસ આપવા લાગ્યો. દેવોના સર્વ અસ્ત્ર શસ્ત્રને તે ગળી જવા લાગ્યું. દેવાથી ગભરાણા પરમાત્માને શરણે ગયા. પરમાત્માની પ્રાર્થના કરી. પરમાત્માએ દેવોને કહ્યું, દધીશી ઋષિના અસ્થિનું વ્રજ બનાવો, તેનાથી વૃત્તાસુર મરશે. સાથે સાથે ભગવાને દેવોને ઠપકા આપ્યો કે મને પ્રસન્ન કરી શ્રેષ્ઠ ભક્તિ જેવું વરદાન માગવાને બદલે તમે આવી તુચ્છ માગણી કરી. પોતાનું દિવ્ય તેજ પ્રભુએ વ્રજમાં પધરાવ્યું. વૃત્તાસુરને મારવા ઇન્દ્રને આ વ્રજ લઈ યુદ્ધ કરવા જાય છે. વૃત્તાસુર એટલે કે ત્રાસ આપનારી જે વૃત્તિ, એ જ વૃત્તાસુર. વૃત્તિ અંતર્મુખ થાય તો જીવન ઈશ્વરનું મિલન થાય. કોઈ પણ અવસ્થામાં ઈશ્વરને વિભક્ત થશો નહીં. વૃત્તિ બહિર્મુખ થાય તો દુઃખ આપે છે, ત્રાસ આપે છે. બહિર્મુખ વૃત્તિ એ જ વૃત્તાસુર. તે દેવોને પણ ત્રાસ આપે છે. મનને સ્થિર રાખવું હોય તો આંખને એક ઠેકાણે સ્થિર કરો. વૃત્તિ બહિર્મુખ થાય તો કથામાં કે મંદિરમાં દર્શનમાં આનંદ આવતો નથી. બહિર્મુખ વૃત્તિને જ્ઞાનરૂપી બ્રજથી કાપી નાખો. જ્ઞાન એ પ્રધાન બળ છે અને તેથી તેના વડે વિષય વૃત્તિઓ એટલે આચરણ વૃત્તિઓને વૃત્તાસુરને મારો તો પછી ઇન્દ્રિયોના અધિષ્ઠતા દેવોને શાંતિ મળશે. ભાગવતમાં પહેલા ચરિત્ર આવે છે, ઉપસંહારમાં સિદ્ધાંત આવે છે.